તમારો જ્યારે સમય પડે ને ત્યારે તમારા સિવાય તમને કોઈ ઊભો ન કરી શકે. ભલામણા તમારી ક્ષમતા હોય છે. અને બીજું, રૂવાડા બળવાની વાત કરીને શરીરનું એક એક રૂવાડું બળી જાય ને તેથી ભેગું થાય છે. તમને શું લાગે, મને તકલીફ આવી, મને આમ થઈ ગયું, મને તે, એટલે ભાઈ એ તો પાયો છે. મારા જીવનનું પહેલું લેણું, આ મંચ ઉપરથી કલાકાર બેઠા છે એટલે હું વાત કરું છું, મારા જીવનનું પહેલું લેણું 3% વ્યાજે પૈસા લઈ અને માયાભાઈની બાજુમાં બેસવા માટે, સંચાલન કરવા માટે મેં 30,000 રૂપિયાની ઓર્ગેનાઇઝર પાસેથી ટિકિટ લીધી હતી વેચવા માટે. અને એ મારી પાસે કોણ ટિકિટ લે? એ ટિકિટ મેં મફત આપી હતી લોકોને કે તમે આવજો મારો કાર્યક્રમ જોવા માટે, બરાબર. માયાભાઈને 200, 500 અને 1000 રૂપિયા દઈને લોકો સાંભળવા માટે આવેલા એ સમયે. અને હું ખાલી એની, કારણ કે હું ચાહક અને ખૂબ સાંભળતો, હજી પણ સાંભળું છું, પણ ત્યારે આ વસ્તુ હતી. હું વાત કરું છું પીડામાંથી કેટલી સફળતા ગજબની જન્મે છે, હું તમને એ વાત કરું છું. હું બેઠો સંચાલન કરવા માટે, આવો જ એક ઓડિટોરિયમ હતો અને મેં કીધું આપણી વચ્ચે આ છે, આ છે. હજી તો સેજ અમથું હું 2 મિનિટ બોલું ને ત્યાં તો પબ્લિકે હુડિયો બોલાવ્યો. શેનો બોલાવ્યો? કે તું ઊભો થા, તને 200 દઈને અમે સાંભળવા નથી આવ્યા. સમજો, તને દઈને નથી આવ્યા. અને જ્યારે તમારો સમય ખરાબ હોય, એટલે મતલબ કે તમે તમારું લેવલ જે હોય ને એ તમારે સહજ ભાવે સ્વીકારી લેવાનું. તમારે સ્વીકારી લેવાનું, ભાઈ અહીંયા આપણું સ્થાન નથી તો નથી, લાયકાત ઊભી કરો, ન હું બને. એ વાત એ નથી, એ હતો હાસ્ય દરબાર. એ હતો હાસ્ય દરબાર. અને હુડિયો કોને પાડ્યો ખબર? મેં ઓલા મફત ટિકિટ દીધી ને એ જ હતા. ટિકિટ લઈને આવ્યા હતા એ નહોતા. એ મેં પછી કન્ફર્મ કર્યું કે આપણા જ હતા. આવડા હુડિયો પાડ્યો તો મજાની વસ્તુ, જો હું ઊભો થઈ જાઉં તો મેં મેદાન મૂકી દીધું ગણાય. હું ઊભો થઈ જાઉં ત્યાંથી, બરાબર. ઊભો એટલે કઈ રીતે? માયાભાઈ આવી ગયા પછી હું પાછળ બેઠો હોય ને ઊભો થઈ જાઉં તોય મારી જાતને એમ કહું મેં મેદાન છોડી દીધું એવું ગણાય. અને જો બેઠો રહું તો માયાભાઈ દાંત કઢાવે છે, મારે દાંત કેમ કાઢવા? સાહેબ, પ્રસૂતિની પીડા થાય ને એવી પીડા થાય ત્યારે અંદરથી એક કીડો જન્મે, ત્યારે અંદરથી એક કીડો જન્મે કે આ ઓડિટોરિયમમાં બોલવા માટે, સાહેબ હું બોલતો તો 2 મિનિટ અને લોકોએ હુડિયો પાડ્યો તો આ જ ઓડિટોરિયમની અંદર દાદરા ઉપર પબ્લિક બેહે તો જ બકે, બાકી ન બકે. ભલા માણસ, એ ક્યાંથી જન્મે? એ પીડામાંથી જન્મે, જેનાથી તમે હું બધા ભાગીએ છીએ. તકલીફોમાંથી આપણે ભાગીએ છીએ. સાહેબ, તમને જે પીડામાંથી જન્મ આવે ને એ ગજબની વસ્તુ હોય.